નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ધનસેરા નર્સરી પાસે હાઈવે રોડ પર પલટી મારેલી એસટી બસનો ચાલક નશાની હાલતમાં મળતા પોલીસે ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. જેમાં મળતી માહિતી મુજબ બસના કંડક્ટર હસમુખભાઈ શામજીભાઈ વસાવા રહેવાસી વાડી ડેરા ફળિયું તાલુકો ઉમરપાડા જિલ્લો સુરત નાઓએ આપેલી ફરિયાદ મુજબ સરકારી એસટી બસ નંબર GJ 18Z 7738ના ચાલક ધર્મેન્દ્રભાઈ નારસિંહભાઈ વસાવા બેઝ નંબર 1549 નાઓએ પોતાના કબજામાંની એસટી બસ નશો કરેલી હાલતમાં પૂરપાટ હંકારી લાવી સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી ધનસેરા ગામ પાસે આવેલ સામાજિક વનીકરણ નર્સરી પાસે હાઈવે રોડ પર ખાડામાં પલટી ખવડાવી બસની અંદર બેસેલ 8 મુસાફરોને શરીરે નાની મોટી ઈજાઓ પહોંચાડી ગુનો કરતા સાગબારા પોલીસે ચાલક વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી છે. જોકે ત્યાં એકઠા થયેલા લોકટોળામાંથી કેટલાક લોકોએ નશેડી એસટી બસના ચાલકને ફટકાર્યો હોવાની પણ વાત જાણવા મળી છે.